પણ 1.50 થી 1.65 વચ્ચે સોનાનો ભાવ સ્ટક થઈ ગયો છે। એ કદાચ 2 લાખની સપાટી કે એનાથી વધારે થઈ શકે છે। તો સોનું ડોલર પર ઓન્સ એ રીતના ભાવથી ચાલતું હોય, અત્યારે $4500 પર ઓન્સનો સોનાનો ભાવ છે। એટલે ચાંદી દુનિયા જેટલું માંગે છે એટલું મળવાનું નથી નથી ને નથી, આ બહુ સ્પષ્ટ બાબત છે। ડોલરમાં ઘણા બધાનું ફોરેક્સ રિઝર્વ હતું, જે હવે કન્વર્ટ કરવું છે મોટાભાગના સેન્ટ્રલ બેંકને ગોલ્ડમાં, જેથી કરીને ડોલર ઉપરની આપણી જે નિર્ભરતા છે ઓછી થઈ શકે। હોર્મુઝ સ્ટ્રેટની શું પરિસ્થિતિ છે? કે ભારતીય બજારમાં પણ જે નવો છેલ્લા ક્વાર્ટરનો આંકડો આવશે ને એ ચોંકાવનારો હશે। જો ઈવીનું માર્કેટ ઉચકાયું, જો સ્ટેટ ઓફ હોર્મુઝ વાળી અનિશ્ચિતતાઓ લાંબી ચાલી, તો તમે વિચારો ચાંદી કેટલી શોર્ટ સપ્લાય થશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર। આજના ગર્જનાદમાં વાત કરીશું સોના ચાંદીમાં ક્યારે અટકશે તેજી। સતત ભારતીય રૂપિયો એ તૂટતો જાય છે, પૈસાનું જે મૂલ્યાંકન છે, જે વજન છે એ વિદેશી બજારની અંદર દિન પ્રતિદિન ઓછું થઈ રહ્યું છે। કારણ છે યુદ્ધની પરિસ્થિતિ અને ભારતની જે આર્થિક વ્યવસ્થા છે તે ધીમે 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 વિશ્વની દ્રષ્ટિએ જે મજબૂતાઈથી આગળ વધતી હતી એ વ્યવસ્થા ધીમે ધીમે ક્યાંક યુદ્ધના કારણે ખોરવાઈ છે, ડિસ્ટર્બ થઈ છે। ચોક્કસ એના માટે સરકારની નીતિઓ કામ કરી રહી છે, પણ આ તમામની વચ્ચે ભારતીયોનો સૌથી મજબૂત અને મુખ્ય વિષય હોય તો એ સોના ચાંદીના ભાવ છે। આપણે ત્યાં સોના ચાંદીના ભાવ એ બધી જ રીતે ખૂબ મેટર કરે છે, ચાહે મોંઘવારી હોય કે પછી વિદેશ સાથેના વ્યવહારો હોય। ઘણી બધી જે ડીલ છે એ પણ સોના ચાંદીથી જ કરવામાં આવતી હોય છે। ખાસ કરીને સોનાનો ઉપયોગ એ બધી જ વસ્તુઓમાં મહત્વનો હોય છે। ત્યારે સોના ચાંદીના ભાવ એ સોનું એક સમયે 1.80 1.90થી ફરી એક વખત 1.52 1.53 સુધી પહોંચ્યું છે। ઘણા બધા લોકોના મનમાં વિષય છે, વિચારણા છે કે શું સોના ચાંદીના ભાવ એ વધશે કે ફરી સોનું એ પોતાની મૂળ કિંમત, કારણ કે દરેક વસ્તુનું મૂલ્યાંકન એની જરૂરિયાત કરતાં વસ્તુ પર નક્કી થતું હોય છે કે સોનું તો એક સ્ટાન્ડર્ડ હતું, ભાઈ 50 60 70 હજાર સુધી લોકો એની પાછળ ખર્ચતા હતા। અત્યારે ભાવ એવા વધી ગયા છે કે મધ્યમ વર્ગ કદાચ સોના ચાંદીના વ્યવહાર બંધ કરી દીધા છે। તો આ તમામની વચ્ચે લોકોને એ પ્રશ્ન છે કે સોના ચાંદીના ભાવનું શું થશે, મોંઘવારી ક્યાં પહોંચશે, સાથે જ જે ક્રૂડ ઓઇલનું માર્કેટ છે એ માર્કેટ એ ક્યાં સુધી આવું ડિસ્ટર્બ રહેશે। આ તમામ જે વિષયો છે જે ભારતની અર્થવ્યવસ્થા છે, જે લોકોનું રૂટીન છે, આ બધા ઉપર ખૂબ મેટર કરે છે। અને એટલા માટે જ ટૂંક સમય પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે જરૂર ન હતો ખોટો તમે સોનાખોરી ચાંદીની પણ ખરીદી ના કરો। જે આપણા ડિપ્લોમેટિક સંબંધો છે તે સામે આવ્યા છે ઘણા બધા દેશોમાં, વિશ્વમાં। કિશન અને દીક્ષિત, એ નરેન્દ્ર મોદીનો ભાવાર્થ સાચો હતો, વિપક્ષ કે અન્ય લોકો એને ભલે ગમે તે રીતે લે અને સોનું લેવું કે ના લેવું એ તમારો પોતાનો વિષય હોય, પણ વડાપ્રધાનની અપીલ એ હતી કે ભાઈ અત્યારે જે માર્કેટ છે બહુ સ્ટેબલ નથી, ક્યારે વધી જશે ક્યારે ઘટી જશે, અને એ આખું માર્કેટ એ ગ્લોબલી છે, કોઈના હાથની વાત નથી। એટલા માટે ડિપ્લોમેટિક આપણા જે સંબંધો હતા તે પણ કામ આવ્યા। વિશ્વના ઘણા બધા દેશમાં પેટ્રોલ ડીઝલની અછત પડી, ક્રૂડ ઓઇલની અછત પડી, પણ આપણે આજે પણ ગુજરાતમાં કોઈ એવો વિસ્તાર નહીં જ્યાં પેટ્રોલ ને ડીઝલ આવતું જ નથી। તમામ જગ્યાએ પેટ્રોલ ડીઝલ તમામ જથ્થો છે તે મળી રહે છે, પરંતુ સોના ચાંદીનો ભાવ ક્યાં પહોંચશે તેને લઈને આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે। આપણી સાથે બે મહેમાનો જોડાયા છે। અત્યારે આપણી સાથે જુગલ શાહ જોડાયા છે કે તેની સાથે જ મુફદ્દલ કપાસી જોડાયા છે। બંને સાથે વાત કરી। સૌથી પહેલા જુગલભાઈ, તમારી સાથે શું સોના ચાંદીના ભાવની સ્થિતિ લાગે છે? કારણ કે વિશ્વભરમાં યુદ્ધની અસરો દેખાઈ રહી છે,
પણ 1.50 થી 1.65 વચ્ચે સોનાનો ભાવ સ્ટક થઈ ગયો છે. શું સ્થિતિ દેખાઈ રહી છે? ઓકે, તો સૌથી પહેલા આપણે સમજીએ કે સોનાના ભાવ જે છે એ ઘણી બધી રીતે ઇન્ડિયામાં કે કોઈ પણ જગ્યાએ ઇન્ટરનેશનલ માર્કેટને આધારિત વધારે છે. તો આજે એઝ ધ ઇન્ટરનેશનલ માર્કેટમાં તમે જ્યારે બી ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો આપણે ઓલવેઝ ઓલ્ટરનેટિવ જોતા હોઈએ છીએ. એક સોનું આપણે સેફ હેવન ગણાય છે. આવું બીજું એક સેફ હેવન યુએસના ગવર્મેન્ટ બોન્ડ છે. આજે યુએસના ગવર્મેન્ટ બોન્ડની અંદર જે ઇન્ટરેસ્ટ રેટ જે છે એ ઘણા વધારે છે 10 વર્ષના, જે એક સમય ફક્ત 3% અરાઉન્ડ હતા, જ્યારે 3.93% પ્રિસાઇઝલી કદાચ કહું તો 28મી ફેબ્રુઆરી જ્યારે યુદ્ધ શરૂ થયું, અને થોડા દિવસ પહેલા એ લગભગ 4.65% સુધી પહોંચી ગયો. તો આજે એટલું સેફ જો યુએસ ગવર્મેન્ટના બોન્ડ આપી રહ્યું હોય તો કોઈ બીજી કોઈ જગ્યાએ કેમ ઇન્વેસ્ટ કરે? આ પહેલું રીઝન છે કે જેના લીધે ગોલ્ડમાં ઘણા ખરા અંશે સેલ ઓફ ચાલુ હતું ગ્લોબલ માર્કેટમાં. બીજું, ગલ્ફ કન્ટ્રી, જે યુદ્ધ થયું એ વખતે પહેલીવાર ગલ્ફ કન્ટ્રીઝમાંથી પણ લોકો રિયલ એસ્ટેટ અને ઘણી બધી એસેટ વેચીને બહાર જવા માંડ્યા. તો જ્યારે એ લોકો બહાર જાય ત્યારે એમનો પણ ત્યાંની જે કરન્સી છે એને બચાવવા માટે ગોલ્ડ વેચવું પડે ત્યાંની સેન્ટ્રલ બેન્કથી, અને એમની પોતાની કરન્સી બાય કરવી પડે. તો આ પર્ટિક્યુલર બે રીઝનના લીધે ગોલ્ડના ભાવ ઇન્ટરનેશનલ માર્કેટમાં કરેક્શન થયું. ઇન્ડિયન માર્કેટમાં થોડી ઓછી ઇફેક્ટ આવી, અને એની પાછળનું રીઝન એક જ હતું કે આપણો રૂપિયો સામે ડેપ્રિશિએટ થયો, જેથી કરીને ઇમ્પેક્ટ થોડી ઘણી ઓછી આવી. તો આ બે વસ્તુ જ્યારે સોલ્વ થવાના આરે આવશે ત્યારે તમને ગોલ્ડના ભાવમાં ફરી પાછો એક વધારો કદાચ મળી શકે. ઇનફેક્ટ આપણે જોઈએ તો છેલ્લા 2-3 દિવસમાં ગોલ્ડના ભાવ ફરી પાછા જે છે એ ઉપર આવી રહ્યા છે. રીઝન તમે જુઓ તો છેલ્લા 2-3 દિવસથી વાત એ રીતની જ ચાલુ છે કે ક્યાંક ને ક્યાંક ક્રૂડ ઓઇલના રિલેટેડ જે ઇસ્યુઝ ચાલુ છે, સ્ટેટ ઓફ હાર્મર્સના રિલેટેડ, એ સોલ્વ થઈ શકે છે. વાતચીતની વાતો ચાલે છે, રાઈટ? તો ક્રૂડ ઓઇલના ભાવ પણ નીચે આવ્યા છે અને એની સાથે ગોલ્ડના ભાવ વધેલા છે. કપાસી પણ જોડાયેલા છે. મુફદ્દલ, વિશ્વભરમાં યુદ્ધની સ્થિતિ, તમારી નજર સતત યુદ્ધ પર આ તમામ જગ્યાએ રહે છે. ટ્રમ્પના જે વલણ વારંવાર બદલાઈ રહ્યા છે અને સોના ચાંદીનો ભાવ સ્ટક છે, અમેરિકન બજાર, ભારતીય બજાર, કઈ રીતે આખું વિશ્લેષણ શું કહે છે તમારું? જો સૌથી પહેલાં તો જો ઈરાન અમેરિકા વચ્ચેની જે પીસ ડીલ અત્યારે અટકેલી છે એ વધુ લાંબો સમય ચાલી અને જો એ સમજૂતી નથી થતી તો વૈશ્વિક અનિશ્ચિતતા વધારે ખરાબ સ્ટેજમાં પ્રવેશી જશે. અને એવા સંજોગોમાં સોના અને ચાંદીમાં જે અત્યાર સુધીનો તમે ઇતિહાસ તપાસો તો જ્યારે વૈશ્વિક અનિશ્ચિતતાની સ્થિતિ હોય ત્યારે સોના અને ચાંદીમાં તેજી જોવા મળતી હોય છે. આ વખતે જ્યારે ફેબ્રુઆરીના અંતમાં એટલે કે માર્ચના પ્રારંભમાં જ્યારે એક ખૂબ મોટું યુદ્ધ શરૂ થયું, એટલે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલનું યુદ્ધ, ત્યારે જાણકારો એવું કહેતા હતા કે સોના ચાંદીમાં ફરી આ જે તેજીનો માહોલ છે એ ચાલુ રહેશે. પણ એનાથી વિપરીત એવું થયું કે સોનું અને ચાંદી બંને વોલેટાઇલ ઝોનમાં જતા રહ્યા. એટલે કે સોનું અને ચાંદી એના પીક સુધી પહોંચી ગયા હતા. પછી લોકોએ પોતાના પોર્ટફોલિયોમાંથી પ્રોફિટ બુકિંગ કરી લીધું અને ઘણા બધા એવા પરિબળો પણ એકઠા થયા જેના કારણે સોના અને ચાંદીની તેજી અટકી ગઈ. જે ઉપર જવાની હતી એના બદલે અટકી ગઈ અને પછી જે દર છે એ વોલેટાઇલ થતા આપણે જોવા મળ્યા. જે રેટની આપણે હમણાં વાત કરી રહ્યા હતા કે સોનું જે છે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તમે જાઓ તો સોનું $1 પર ઓન્સ એ રીતના ભાવથી ચાલતું હોય. અત્યારે $4500 પર ઓન્સનો સોનાનો ભાવ છે. અને વૈશ્વિક અનિશ્ચિતતા વધારે ઘેરી બને, અર્થતંત્ર ઉપર વધારે સંકટ આવે જેની શક્યતા અત્યારે વધારે દેખાઈ રહી છે. તો જે પણ વિશ્વભરના જે બુલિયન એક્સપર્ટ છે એવું કહી રહ્યા છે કે $6000 પીક સુધી જઈ શકે. એટલે અત્યારે $4500 પર ઓન્સનો ભાવ છે તો $6000 પર ઓન્સ સુધી જઈ શકે. અને રોબર્ટ કિયોસાકી જેવા જે એકદમ એગ્રેસિવ જે આગાહી કરવાવાળા જાણકારો છે એના મતે સોનું એનાથી પણ ખૂબ મોંઘું થઈ શકે. એટલે ભારતીય બજારમાં સોનાનો ભાવ અત્યારે 1.55 લાખ પ્રતિ 10 ગ્રામથી 1.65 લાખ પ્રતિ 10 ગ્રામ વચ્ચે જે ઝોનમાં જ છે એના અંદર જ રહે છે. એ કદાચ 2 લાખની સપાટી કે એનાથી વધારે થઈ શકે છે. પણ આમાં જો અને તો છે ને એની સાઇઝ ખૂબ મોટી છે. આ જો અને તો એટલા માટે ખૂબ મોટી સાઇઝના છે કેમ કે કાલે ઉઠીને જો અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલ થઈ ગઈ
તો એક ખૂબ મોટું વૈશ્વિક અનિશ્ચિતતાનું સંકટ છે એ હટી જશે. પછીની સ્થિતિ શું? તો હવે પછીની સ્થિતિની આપણે જો વાત કરીએ, માની લો કે બહુ જલ્દી અમેરિકા ઈરાન વચ્ચે ડીલ થઈ જાય છે અને લાગે છે કે ભાઈ હવે બધું થાળે પડશે. વૈશ્વિક શેર બજારો ઉપર પણ પ્રેડિક્શન થયું છે, જેમ રોબર્ટ કિયોસાકીએ હમણાં જ કહ્યું થોડા દિવસો પહેલાં કે ખૂબ મોટો ક્રેશ છે, ઇમિનન્ટ છે, એટલે કે દુનિયાભરના શેર બજારો તૂટી પડશે. એ જે એણે આગાહી કરી એ આગાહીમાં પરિવર્તન આવી શકે છે બીકોઝ ઓફ જો આ ડીલ થઈ જાય તો એવા સંજોગોમાં શું? તો જુઓ, છેલ્લા તમે 1 વર્ષનું અવલોકન કરો તો અમેરિકાની જે મધ્યસ્થ બેંક છે એનાથી માંડીને દુનિયાભરની જેટલી મોટી મધ્યસ્થ બેંકો છે એ તમામે સોનાની ખરીદી લગાતાર વધારી છે. એવા સંજોગોમાં આ $4500 પર ઓન્સનો ભાવ છે એ કદાચ 4200 કે 4100 કે $4000 સુધી જઈ શકે, પણ એ સંભાવના કરતાં વધારે સંભાવના છે કે જે અનુમાન એક્સપર્ટ્સ લગાવી રહ્યા છે $5500 કે $6000 સુધી પણ સોનું પોતાની સફર કરી શકે છે. એનું કારણ છે કે લગાતાર સોનું અને ચાંદી બંનેમાં ડિમાન્ડ અને સપ્લાયનું જે ઇક્વેશન છે એ ફીટ બેસતું નથી. સોનાની માંગ વધારે છે, ચાંદીની માંગ વધારે છે, ઉત્પાદન લગાતાર ઘટતું જાય છે. જે ભારતીય છે કે જે સોનાની સૌથી વધારે ખરીદવાની ઘેલસા રાખતા હોય કે જે કોઈ, શું કરવું જોઈએ અત્યારે? લોકો સોનું ખરીદે કે ન ખરીદે? તમને શું લાગી રહ્યો છે યુદ્ધને અને ડોનાલ્ડ ટ્રમ્પના વલણને જોતા? જુઓ, જ્યાં સુધી અત્યારની સ્થિતિ છે, સોનું અને ચાંદી બંનેમાં જે જાણકારો છે એમનો એક બહુ જ સ્પષ્ટ મત છે કે સોનું અને ચાંદી માટે તમે ભલે ગમે એવું એગ્રેસિવ એક્સપેક્ટેશન રાખો કે ભાઈ ફરી એકવાર તેજીનો દોર આવશે, જેમ કે ચાંદી 3,85,000 પ્રતિ કિલોગ્રામે પહોંચી ગઈ હતી. અત્યારે તમે જુઓ તો એમાં 1.25 લાખનો ફરક છે, એટલી ઘટી ગઈ છે ચાંદી. એટલે એનો અર્થ એવો નથી કે ભાઈ પ્રોડક્શન વધી ગયું, સપ્લાય વધી ગયું, જેટલી ડિમાન્ડ છે એના કરતાં પ્રોડક્શન વધ્યું નથી. દુનિયામાં મેક્સિકો અને ચાઇના સિલ્વરના સૌથી મોટા પ્રોડ્યુસર છે. એમાંથી ચીનની ઘણી બધી એવી નીતિઓ છે જેનાથી જે ચાંદી ત્યાં ઉત્પાદન થાય છે એનું એક્સપોર્ટ જ અટકી રહ્યું છે. હવે એણે એમાં પણ લાયસન્સ પ્રથા લાવવાની વાત છે, લિમિટેડ કરવાની વાત છે. એટલે ચાંદી દુનિયા જેટલું માગે છે એટલું મળવાનું નથી ને નથી. આ બહુ સ્પષ્ટ બાબત છે. પણ જે એગ્રેસિવ જે અત્યારે ફોરકાસ્ટ થઈ રહ્યું છે કે ભાઈ ચાંદી 5 લાખ રૂપિયા, 6 લાખ રૂપિયા કે 7 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી જશે, રોબર્ટ કિયોસાકી અને એની લેવલના જે જાણકારો છે એ આવી બધી વાતો કરી રહ્યા છે. પણ જે રોકાણકારો છે એમણે હજુ પણ જે વૈશ્વિક અનિશ્ચિતતાની લટકતી તલવાર છે એને ધ્યાનમાં રાખવી જોઈએ. કેમ કે વૈશ્વિક અનિશ્ચિતતા પછી પણ જે આપણે માર્ચથી અત્યારે જૂન સુધી જોયું કે ભાઈ સોનું ચાંદી તો વોલેટાઇલ છે, એક સરખી તેજી નથી. એવું થયું તો તમે તમારા પોર્ટફોલિયોમાં નકરું સોનું, નકરું ચાંદી ખરીદી લીધું અને પછી આ જ રીતે ઝિગઝેગ ફોર્મેટમાં સોનું ને ચાંદી ટ્રેડ કર્યા તો શું થશે? એટલા માટે અત્યારે પણ જે ખૂબ જ અનુભવી જાણકારો છે એવું જ કહે છે કે જ્યારે મોટો ઘટાડો આવે ત્યારે તમારી ક્ષમતા કરતાં ઓછું, તમારી ક્ષમતા હોય એની કરતાં ઓછું ઉમેરવું એટલે ખરીદવું. મોટો ઘટાડો આવે ત્યારે ઉમેરતા જાઓ, મોટો ઘટાડો આવે ત્યારે ઉમેરતા જાઓ. પણ આમાં અત્યારે એક સાથે તમારા પોર્ટફોલિયોમાં મોટા ભાગે સોના ચાંદી લઈ લો એવું ધારીને તમે કે ભાઈ સોનું 3 લાખ રૂપિયા પ્રતિ કિલો પ્રતિ 10 ગ્રામ જતું રહેશે અને ચાંદી 5 લાખ રૂપિયા પ્રતિ કિલો, એ બહુ જ વધારે પડતું કહેવાશે અથવા તો બહુ જ એગ્રેસિવ કહેવાશે. એટલું બધું એગ્રેસિવ કોઈ પણ રોકાણકારે અત્યારે ન થવું જોઈએ. જુગલ, ખાસ સોના અને ચાંદીની મુફદ્દલે વાત કરી કે અત્યારે એવી સ્થિતિ નથી, પણ 1.50 થી 1.65 વચ્ચે ભાવ સ્ટક થઈ ગયો છે. તો હવે પછીની દિશા કેવી દેખાય છે? કારણ કે એવી વાત હતી દિવાળી સુધીમાં 2 લાખે, 3 લાખે, 4 લાખે પહોંચે. શું દેખાઈ રહ્યું છે તમને કે આ ભાવ એવરેજ આ જ પ્રકારે રહેશે? વધશે તો શું કારણ, ઘટશે તો શું કારણ? ઓકે, તો આને આપણે એક સિમ્પલ વસ્તુથી સમજીએ કે સોના ચાંદીના ભાવ કોઈ ઇન્ડિયાના તહેવારોના પ્રમાણે નક્કી નથી થતા. એ નક્કી થાય છે ઇન્ટરનેશનલ પ્રમાણે. તો ઇન્ટરનેશનલ ગ્લોબલ માર્કેટની અંદર જેમ જેમ yield આપણે જે વાત કરીએ છીએ કે ઇન્ટરેસ્ટ રેટ વાત કરી રહ્યા છે, ઇન્ફ્લેશનની વાત કરીએ છીએ, ક્રૂડ ઓઇલના ભાવોની વાત કરીએ છીએ, એ જેમ જેમ ઘટતા જશે તો એની સામે ઇન્ટરેસ્ટ રેટ પણ ઘટશે અને એની સાથે સોના ચાંદીના ભાવમાં જે છે એના તમને તેજી જોવા મળે. 2 રીઝન છે. જેમ વાત કરીએ એમ કે ઘણી બધી સેન્ટ્રલ બેંક જે છે એ લોકો ગોલ્ડ પરચેસ કરી રહ્યા છે. ગોલ્ડ પરચેસ કરે છે એનું રીઝન શું? ડી-ડોલરાઇઝેશન. ડોલરમાં ઘણા બધાનું ફોરેક્સ રિઝર્વ હતું જે હવે કન્વર્ટ કરવું છે મોટા ભાગના સેન્ટ્રલ બેંકને
ગોલ્ડમાં, જેથી કરીને ડોલર ઉપરની આપણી જે નિર્ભરતા છે ઓછી થઈ શકે. કારણ કે આપણે જોયું કે રશિયા અને યુક્રેનના વોરમાં યુએસએ સૌથી પહેલું એ ડોલરનું જે રિઝર્વ હતું રશિયાનું, એને સૌથી પહેલું એમણે ફ્રીઝ કરી દીધું હતું. અને આ રીઝનથી ઘણી બધી સેન્ટ્રલ બેંક છે તો કહે છે અમારે શિફ્ટ થવું છે ડોલરથી હવે ગોલ્ડની અંદર ફોરેક્સ રિઝર્વની સાથે. સો આ દોર તો ચાલુ રહેવાનો છે. સેન્ટ્રલ બેંકનું પરચેસ છે કદાચ થોડું કન્ટિન્યુઅસ વધતું રહેશે. પણ હા, જ્યાં સુધી આ વસ્તુ સેટલ નહીં થાય ત્યાં સુધી યુએસમાં ઇન્ટરેસ્ટ રેટ નીચે નહીં આવે ત્યાં સુધી આ પ્રોબ્લેમ રહેશે. જે ગોલ્ડ અને સિલ્વર, ગોલ્ડની પર્ટિક્યુલર વાત છે, એક રેન્જ બાઉન્ડ રહેશે. વાત કરીએ સિલ્વરની જે રેલી ચાલુ થઈ એની પાછળનું રીઝન હતું ઈવી, સોલર અને ગ્લોબલ ડેટા સેન્ટરના રિલેટેડ જે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર, જ્યાં સિલ્વર યુઝ થઈ રહ્યું છે એના માટેની. આ સ્ટોરી હજી પણ ઇન્ટેક્ટ જ છે. ઈવી ના રિલેટેડ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, ડેટા સેન્ટરના રિલેટેડ ડેવલપમેન્ટ ચાલુ છે. હા, થોડોક એની અંદર સ્લોડાઉન હતું. રીઝન હતું અગેન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. આજે આપણી પાસે જે કોપર અથવા કોબાલ્ટ જે મળે છે એ એક્સટ્રેક્ટ કરવા માટે ઘણી બધી જગ્યાએ સલ્ફ્યુરિક એસિડ જોઈએ, અને ઘણું બધું સલ્ફ્યુરિક એસિડ જે છે વર્લ્ડનું એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પાછળ ક્રૂડ ઓઇલમાંથી આવે છે. જો એ ના મળે તો કોપર કોબાલ્ટના જે એક્સટ્રેક્શન કરવાનું છે એમાં પ્રોબ્લેમ થાય, અને જો એમાં પ્રોબ્લેમ થાય તો જે ઈવી અને સોલર પેનલના રિલેટેડ જે ડેવલપમેન્ટની વાત ચાલે છે ત્યાં પણ થોડું ઘણું પોઝ લાગે. અને એ રીઝનથી ચાંદીના રિલેટેડ જે ડિમાન્ડ હતી થોડી ઘણી ઘટી, અને એના લીધે ચાંદીના ભાવ પણ કદાચ કરેક્ટ થયા. વાત કરીએ કે 5 લાખ 7 લાખ કે 10 લાખ આવે કે નહીં, એટલે એ તો ઓવર ધ ટાઈમ આપણે જાણી શકીશું. ભાવ વિશેનું પ્રિડિક્શન કરવું થોડુંક અઘરું છે શોર્ટ ટર્મની અંદર કે લોંગ ટર્મમાં આપણે જ્યારે વાત કરીએ તો. પણ હા, ગોઈંગ ફોરવર્ડ ઇન લોંગ ટર્મ આ અસેટ્સ એવી છે કે જેની અંદર જ્યારે ગ્લોબલી અનસર્ટેનિટી બની, ઇનફેક્ટ લાસ્ટ 45 વર્ષની અંદરથી 35 વખત આવી બધી અનસર્ટેનિટી જોવા મળેલી છે. એમાંથી ખાલી 5 કે 6 વખત જ્યારે વોરના રિલેટેડ અનસર્ટેનિટી હતી, અને એ વખતે એવરી ટાઈમ ગોલ્ડ વધ્યું છે. આ પહેલી વખત છે કે જ્યારે ગોલ્ડ અને સિલ્વર ઘટે છે જ્યારે વોરનો ટાઈમ છે. એની પાછળનું રીઝન મેં તમને વાત કરી. તો એ રીઝન સોલ્વ થશે તો ગોલ્ડ અને સિલ્વર માટેની ડિમાન્ડ છે હજી પણ ઇન્ટેક્ટ છે. તો મે બી આગળના 3-8 મહિના કે વર્ષ પછી આ જ્યારે સેટલ થશે તો એ ગોલ્ડના ભાવો અને સિલ્વરના ભાવોને આગળનો વે આપી શકે છે. જુગલ, ઘણા બધા લોકો રોકાણકારો એવું વિચારી રહ્યા છે કે ક્યાંક સોનું લેવું કે ચાંદી લેવું. મુફદ્દલે કીધું કે તમારે જરૂરિયાત કરતા ઓછું લેવું. રોકાણકારોએ શું કરવું હવે આગામી દિવસોમાં? વેલ, તમારા પોર્ટફોલિયોની અંદર અસેટ એલોકેશનની દ્રષ્ટિએ કન્ટિન્યુઅસ તમારે એવરેજ 4 થી 5% તમારું જે છે રોકાણ એ તમારું ગોલ્ડ અને સિલ્વરમાં હોવું જોઈએ. આજે હું અને તમે બધા વાત કરીએ, અસેટ એલોકેશનની વાત કરીએ કે રોકાણ કરવાની દ્રષ્ટિએ વાત કરીએ, પણ આપણી પાસે ઘરમાં સોનું ચાંદી ટોટલ ઇન્વેસ્ટમેન્ટની અંદર 4-5% નહીં જોઈએ, એના કરતા વધારે જ હશે પોર્ટફોલિયોમાં. તો એમણે જે વાત કરી એ પણ સાચી છે. તમે જ્યારે નવું લઈ રહ્યા તમારી પાસે ઓલરેડી ઘણું બધું સોનું ચાંદી ઘરમાં પડેલું છે. આપણે એની સાથેની વાત કરીએ તો તમે 5% કે 10% સુધી તમારું અસેટ એલોકેશન હોઈ શકે જ્યારે સોના ચાંદીના ભાવ બહુ ઘટી જાય છે. તો એનાથી વધારે અસેટ એલોકેશન સોના ચાંદીમાં કરીને પૂરેપૂરા રૂપિયા જ એમાં નાખી દો એવા રિસ્કી કોલ ના લેવા જોઈએ. મુફદ્દલ, આખી સ્થિતિમાં આ ક્રૂડ ઓઇલના ભાવને બધી બહુ અસર કરે છે. હોર્મુઝ સ્ટ્રેટની શું પરિસ્થિતિ છે? ક્રૂડ ઓઇલના જહાજો નીકળી રહ્યા છે, નથી નીકળી રહ્યા, અને ભારતના ડિપ્લોમેટિક સંબંધો ત્યાં કેવા કામ કરી રહ્યા છે અત્યારે? જો સૌથી છેલ્લું જે અપડેટ હતું કે ભાઈ જે પીસ ડીલ છે એમાં વધુ એક શરત મનાવવામાં ઈરાન છે એ સફળ રહેવું, એ શરત હતી કે જે નુકસાન ઈરાનની અંદર અમેરિકાએ જે યુદ્ધ થોપ્યું ઈરાનની ઉપર, એમાં જે ઈરાનને જે નુકસાન થયું એનું વળતર અમેરિકાએ ચૂકવવું પડશે. આ ખૂબ જ આકરી શરત હતી, પણ ઈરાન એને મનાવવામાં સફળ રહ્યું. 29 લાખ કરોડ રૂપિયા આપવાની ટ્રમ્પ પ્રશાસનની તૈયારી છે. એ એટલા માટે જ છે કે દુનિયાનું સૌથી ઘાતક હથિયાર, એટલે એ હથિયાર કોઈ પરમાણુ બોમ્બ કે હાઇડ્રોજન બોમ્બ નહીં, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે ઈરાનના નિયંત્રણમાં છે. અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવી રીતે આપણે ક્રૂડ ઓઇલ ઉપર ખૂબ ચર્ચા કરી, પણ તમે જેવી રીતે જાણો છો કે ન માત્ર ક્રૂડ ઓઇલ, બીજા ઘણા બધા એવા કાર્ગો શિપ ત્યાંથી નીકળે છે જે આખી દુનિયાને આવા, જેવી રીતે હમણાં ભાઈએ વાત કરી સલ્ફ્યુરિક એસિડની, એ પ્રમાણે ઘણી બધી ચીજવસ્તુ એના સાથે કનેક્ટેડ છે, એના પર નિર્ભર છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાના કારણે બીજી એક પરિસ્થિતિ પણ ઊભી થઈ છે, એની પણ ચર્ચા કરવી જોઈએ. પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે ઇવન અમેરિકામાં તમે જુઓ કે જે ગેસોલિન છે, ત્યાંનું જે ફ્યુલ છે લોકો વાપરે છે, એના ભાવ ખૂબ વધી ગયા. અને આ દુનિયાનો એક કે બે દેશ નથી, 100, 200, 250 જેટલા પણ દેશ છે કે જ્યાં જ્યાં ઈંધણનો વપરાશ છે, જેટલા પણ જેને માન્યતા મળી છે કે નથી મળી, એ બધા દેશોનો ટોટલ મારીએ ને તો એ બધા જ દેશોમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વાળી જે અનસર્ટેનિટીની સિચ્યુએશન છે એના કારણે ઈંધણ મોંઘું થઈ ગયું છે. લોકોએ ફરી એકવાર વિચારવું પડે કે પોતે પોતાની પાસે જે વાહન છે એ રાખવું કે કાઢી નાખવું. એનાથી એક નવો ટ્રેન્ડ સેટ થવાનો છે, બહુ નિશ્ચિત છે. આ આંકડાઓ જે આવી રહ્યા છે, જેમણે એનાલિસિસ કર્યું હશે એમને ખબર હશે કે ભારતીય બજારમાં પણ જે નવો છેલ્લા ક્વાર્ટરનો આંકડો આવશે ને એ ચોંકાવનારો હશે. ઈવીની ખરીદી વધી ગઈ છે, ઇલેક્ટ્રિક વ્હીકલ્સની ખરીદી વધી ગઈ છે. અને આ ટ્રેન્ડ મેં જેમ કહ્યું એમ માત્ર ભારત નહીં, દુનિયાના જે દેશો ઈવી ચલાવી શકાય એવું નેટવર્ક ઊભું કરવામાં સક્ષમ છે, ત્યાં ઈવીના વેચાણમાં ચોંકાવનારો વધારો થવાનો છે. અને એ ઈવી, હું તમને બહુ જ તાજો એક દાખલો કહું છું. મારા એક મિત્ર છે જે ઈવીની ડીલરશીપ ધરાવે છે અને એની સાથે મારે હમણાં વાત થઈ. એમણે કહ્યું કે મારી પાસે બહુ જ બધા પેન્ડિંગ ઓર્ડર્સ છે પણ માલ નથી આવી રહ્યો, કેમ કે બેટરીમાં જે સિલ્વરની જરૂર પડે અને બેટરીમાં જે મટીરિયલની જરૂર પડે હોર્મુઝના કારણે નથી આવી રહ્યા. તો જે બેટરીઝ કે જેમાં અત્યારે હમણાં જેમ વાત થઈ એ પ્રમાણે કે સોલર પેનલ હોય કે બેટરીઝ હોય, એવી ઘણી બધી ચીજવસ્તુઓ છે જેમાં ચાંદીની જરૂરિયાત પડે છે. એવી જ રીતે જો ઈવીનું માર્કેટ આ ઘટનાના કારણે ખતરનાક રીતે ઉચકાયું તો ચાંદીની ડિમાન્ડ તો ઓલરેડી જે ઉત્પાદન છે એના કરતાં ખૂબ વધારે છે. તો એ ક્યાં પહોંચશે? અને એ પછી તમે વિચારો કે ચાંદીના ભાવ ક્યાં પહોંચશે. પણ જ્યારે પણ રોકાણ થાય ત્યારે જેવી રીતે હમણાં ભાઈએ કહ્યું કે તમે એટલું મોટું રિસ્ક ના લો કે તમારી જે પોર્ટફોલિયોની ક્ષમતા છે બધી જ તમે ડાયવર્ટ કરી દો એક તરફ. ચાંદી ચોક્કસથી ગોલ્ડ બનવાનું જ છે અને એની એક પીક તો જોઈ લીધી છે બધાએ કે 3,85,000 ભારતીય બજારમાં વાત કરીએ તો 3,85,000 પ્રતિ કિલોગ્રામનો દર છે ચાંદીનો. હવે એ દર સુધી તો પહોંચવાની આશા છે જ બધાને. જો ઈવીનું માર્કેટ ઉચકાયું, જો સ્ટેટ ઓફ હોર્મુઝવાળી અનિશ્ચિતતાઓ લાંબી ચાલી તો તમે વિચારો ચાંદી કેટલી શોર્ટ સપ્લાય થશે. સોનું અને ચાંદી મોંઘા થયા, એની સાથે સાથે કોપર પણ મોંઘું થયું છે. એટલે ચાંદી હજુ પણ મોંઘી થવાની જ છે. આપણને એ ખબર નથી કે હવે રેલી આવશે કે ખાલી ધીમે ધીમે એક કહેવાય કે તંદુરસ્ત વધારો થશે એમાં, એ આપણને ખબર નથી. કેમ કે એ નક્કી કરશે જેવી રીતે વૈશ્વિક બજારો નક્કી કરતા આવ્યા છે એ રીતે. પણ જે જેપી મોર્ગન સહિતના જે જાણકારો છે, અત્યારે તમે જુઓ ને તો $70 થી $75 પર ઓન્સનો ચાંદીનો આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ છે. ત્યાંથી માંડીને $100, $125, $150, $165 અને બહુ જ એગ્રેસિવ જેનું ફોરકાસ્ટ છે એ લોકો કહી રહ્યા છે કે ચાંદી $300 પર ઓન્સ સુધી પહોંચી જશે. એટલે 4 times ધેન નાવ, અત્યાર કરતાં 4 ગણી કિંમત. જો ચાંદી અત્યારે 2.5 લાખની ઉપર છે તો એ આંકડો 10 લાખ સુધી પહોંચી શકે. પણ એ બહુ વધારે પડતું હશે. પણ હા, ચાંદીમાં ફરી એકવાર તેજી એવી આવવાની છે કે જે છેલ્લા એક સમયમાં આપણે જોઈ 2025ના મધ્યથી 2026ના શરૂઆત સુધીમાં. પણ એ રેલી આવશે કે પછી એક ધીમો તંદુરસ્ત વધારો આવશે, એના માટે વૈશ્વિક પરિસ્થિતિઓ નક્કી કરશે કે કઈ રીતનો ટ્રેન્ડ હશે. બિલકુલ. તો મુફદ્દલ અને જુગલ, આપ બંનેનો આભાર અમારી સાથે ગુજરાતમાં જોડાયા અને ચર્ચા કરીએ બદલ. તો સોના ચાંદીમાં કેવો ભાવ વધારો આવશે તેને લઈને વાત કરી અને સાથે જે રીતે વિશ્વભરમાં યુદ્ધની પરિસ્થિતિ છે, ક્રૂડ ઓઇલ, આ તમામ મુદ્દાઓ છે તે દેશની મોંઘવારીથી લઈને તમામ મુદ્દે કરતા હોય છે. પેટ્રોલ અને ડીઝલમાં ₹2 થી ₹3 ભાવ વધારો એ મોંઘવારીમાં તમામ વસ્તુનો ભાવ વધારો કરી. તમારા ઘરે આવતા દૂધથી લઈ, શાકભાજીથી લઈ અને તમામ જગ્યાએ, કારણ કે ટ્રાન્સપોર્ટેશન એક એવી કડી છે કે જેની સાથે આપણી બધી જ જીવન જરૂરિયાતની વસ્તુઓ જોડાયેલી છે. એટલે કે જ્યારે પણ ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થશે ત્યારે બાકીની વસ્તુઓમાં પણ આપમેળે ભાવ વધારો થશે. તમારા વ્યવસાયમાં જે વૈશ્વિક પરિસ્થિતિ છે એના કારણે તમારા વ્યવસાયમાં શું અસર પડી છે, કઈ વસ્તુઓ મોંઘી થઈ છે, એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં લખજો. અમારી ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. GTPL, જીઓ સહિત તમામ કેબલ નેટવર્ક પર ન્યૂઝરૂમ ગુજરાત ઉપલબ્ધ છે. તો તમામ જગ્યાએ ન્યૂઝરૂમ ગુજરાત જોતા રહેજો. અમને આટલો જ પ્રેમ આપતા રહેજો. નમસ્કાર.
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.